આપણે અનેકવાર એક વાત સાંભળીએ છીએ કે રક્ષક જ ભક્ષક બન્યા, પરંતુ હવે આવી ઘટના સામે આવી છે બનાસકાંઠાના પાલનપુરમાંથી। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બનાસકાંઠામાંથી એક એવી ઘટના સામે આવી કે જેણે હાલ અનેક ચર્ચાઓ જગાવી છે। ખાસ કરી અને આ ઘટના એ રાજકીય રીતે પણ ચર્ચાઓ જગાવી છે અને બીજી તરફ પોલીસ અને પોલીસની કાર્યવાહી ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। શું પોલીસ પોતાના પાસે જે હોદ્દાઓ હોય છે એનો દુરુપયોગ કરી રહી છે? એવા પણ અનેક સવાલો આ ઘટના જગાવે છે। સમગ્ર બાબતને લઈ અને જો વધુમાં ચર્ચા કરીએ તો બનાસકાંઠા જિલ્લાનું જે પાલનપુર છે એમાંથી 2 દિવસ પહેલાં એક હની ટ્રેપની ઘટના સામે આવી અને આખી બાબતમાં એક વેપારી અને ભાજપ સાથે સંકળાયેલા વ્યક્તિનું નામ સામે આવ્યું। હવે અહીંયા વાત કરવામાં આવે તો પોલીસની ભૂમિકા શું છે એની જો ચર્ચા કરીએ એના પહેલાં આખી બાબતને લઈને ચર્ચા કરીએ તો આખી બાબતમાં જે ડીસાના ભાજપ સાથે સંકળાયેલા અને વેપારી એ થોડા દિવસ અગાઉ ફેસબુકમાં એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી અને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી એટલે એમણે એક્સેપ્ટ કર્યા બાદ વાતચીત શરૂ થઈ અને વાતચીત શરૂ થયા બાદ તેમને મળવા માટે એક યુવતી આવીને યુવતીનો સંપર્ક થયા બાદ અવારનવાર મળવાનું થયું। 2 દિવસ અગાઉ પાલનપુર શહેરમાં આ ભાજપના નેતા અને યુવતી મળ્યા હતા અને આ મળ્યાનો અંગત પળોનો વિડીયો પણ અન્ય શખ્સો દ્વારા ઉતારવામાં આવ્યો અને આખી બાબતને લઈને તેઓ ડીસા પહોંચ્યા અને ડીસા પહોંચતાની સાથે જ જે પોતાના એમના જે વેપારી છે અને ભાજપ સાથે સંકળાયેલા છે એમના એ જે વ્યક્તિ છે એમના વોટ્સઅપમાં એક ફોન આવ્યો અને એમને કહેવામાં આવ્યું કે તમારા વોટ્સઅપમાં એક વિડીયો આવ્યો છે, જોઈ લેજો। અને વિડીયો ખોલતા જ તેમને આ આખી બાબતમાં જે એમનો એ યુવતી સાથેનો અંગત પળોનો વિડીયો હતો એ સામે આવ્યો અને એની સાથે જ ક્યાંક ને ક્યાંક આ બાબતને લઈ અને એમને 50 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી। આ આખી બાબતને લઈને આખરે એ વેપારી અને ભાજપની સાથે સંકળાયેલા વ્યક્તિએ પોલીસવાળા અને ખાસ કરી અને પોલીસના જે વડા છે પ્રશાંત સુબે એમનો સંપર્ક કર્યો અને આખી બાબતમાં ત્યારબાદ પોલીસ મથકના પીઆઈની ફરિયાદ લેવાની વાત પણ સામે આવી, કારણ કે પોલીસે જ્યારે આખી બાબતમાં તપાસ કરી અને ખાસ કરી અને જે નંબર પરથી એ મેસેજ આવ્યો હતો એ નંબરને લઈ અને તપાસ કરવામાં આવી કે આ નંબર કોનો છે, કોના દ્વારા આ મેસેજો મોકલવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ ખબર પડી કે આ જે નંબર છે આ નંબર પોલીસ કર્મચારીનું જ છે અને ત્યારબાદ આખી બાબતને લઈને વધારે તપાસ કરતા જોરાવરસિંહ ડાભી જે પોલીસ કર્મચારી છે એમનું નામ સામે આવ્યું। જોરાવરસિંહ ડાભી અગાઉ એલસીબી પોલીસમાં ફરજ બજાવી ચૂક્યા છે અને હાલમાં હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે। તેમની સાથે અન્ય ઈસમો પણ છે અને પોલીસે 3 ઈસમોની અટકાયત કરી છે અને એક યુવતીની જે આખી બાબતમાં નામ સામે આવ્યું હતું તે હાલમાં ફરાર છે। આ ત્રણેયને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા અને 3 દિવસના રિમાન્ડ પણ મળ્યા છે। પરંતુ આ આખી ઘટનામાં ખાસ કરી અને ચર્ચા કરવામાં આવે પોલીસની કાર્યવાહી ઉપર અને પોલીસ કેવી રીતે પોતાના હોદ્દાનો ઉપયોગ કરે છે, કારણ કે આ આખી ઘટનામાં નામ તો આખરે પોલીસનું સામે આવ્યું છે। આખું જે કાવતરું કરવામાં આવ્યું હતું ને ખાસ કરી અને રક્ષક જ ભક્ષક બન્યા એ વાત અહીંયા સાબિત થઈ રહી છે। આ આખી ઘટનાને લઈને હાલ અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે વાત એ પણ કરવી જરૂરી છે કે આવી બાબતો જ્યારે સામે આવે છે, ખાસ કરી અને કોઈ સામાન્ય વ્યક્તિ આવી ઘટનામાં એમનું નામ સામે આવે કાં તો એમની સાથે આવી ઘટના થાય તો શું પોલીસ આવી જ રીતે મદદ કરે છે? એવા પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આ તો એક મોટા વેપારી હતા અને ભાજપ સાથે પણ સંકળાયેલા હતા એટલે એમની મદદે પણ પોલીસ આવી, પોલીસે કાર્યવાહી પણ કરી લીધી, પરંતુ જો કોઈ સામાન્ય વ્યક્તિની સાથે આવું કંઈ ઘટ્યું હોય તો પછી શું પોલીસ આવી જ રીતે કાર્યવાહી કરતી? એવા પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આ આખી બાબત જે સામે આવી, ખાસ કરી અને પોલીસ દ્વારા જે આખો હની ટ્રેપ કરવામાં આવ્યો હતો ભાજપના સાથે સંકળાયેલા વ્યક્તિનું ને વેપારીનું, એને લઈ અને હવે અનેક ચર્ચાઓ થઈ રહી છે કે શું પોલીસ આવું કામ કરે છે? શું સામાન્ય વ્યક્તિ માટે પોલીસને કામ કરવાનું હોય કે પછી પોતાના ઘર ભરવા માટે? કારણ કે અહીંયા 50 લાખની માંગણી પણ કરવામાં આવી હતી। જો કે એ વેપારી અને ખાસ કરીને એમની પકડ એ વિસ્તારમાં મજબૂત હતી એટલે એમણે પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસ સાથે વાતચીત થઈ ગઈ, પોલીસે પણ એમને મદદ કરીને ત્યારબાદ આખી બાબતમાં એમને મદદ મળી। પરંતુ જો કોઈ સામાન્ય વ્યક્તિ હોય તો પછી આવા કેસમાં એમને કોની પાસે જવું? ખાસ કરીને જ્યારે આવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે લોકોમાં અનેક ડર રહેતા હોય છે। સમાજનો ડર, એની સાથે સાથે લોકો શું વાત કરશે એનો પણ ડર,
પરંતુ આ જે કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી, બીજી તરફ એ કામગીરી પણ સરાહનીય છે, કારણ કે પોલીસે કોઈ પણ પ્રકારે આખી બાબતમાં જે વ્યક્તિ સાથે આખી ઘટના ઘટી છે એમનું નામ કે કોઈ પણ વિગતો બહાર નથી પાડી. આ આખો જે કેસ સામે આવ્યો અને ખાસ કરીને પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે? અને બીજી તરફ પોલીસનું જે નામ સામે આવ્યું એને લઈને પણ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.